નમસ્કાર. સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે યાત્રાધામ વીરપુર ભક્તિભાવથી છલકાયું હતું. વહેલી સવારથી દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ બાપાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. શહેરમાં જય જલિયાણના નાદ સાથે અખંડ ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. સ્થાનિક અગ્રણી રમેશભાઈ ગઢિયાએ જણાવ્યું કે ધન્ય છે વીરપુરની ભૂમિ જ્યાં સંત શ્રી જલિયાણ છે. જ્યારે દમણથી આવેલા યાત્રિક ચેલ્સી ભંડારીએ કહ્યું કે ભીડ હોવા છતાં શાંતિથી દર્શન અને પ્રસાદ મળ્યો, જે અનોખો અનુભવ રહ્યો. લાખો ભક્તોએ પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ ચેલ્સી ભંડારી છે. હું દમણથી આવી છું. આજે સ્પેશિયલ જલારામ જયંતિ માટે અમે ઘણા વર્ષોથી જલારામ મંદિરમાં આવતા છે, પણ આજે સ્પેશિયલ જલારામ જયંતિ ઉજવવા માટે અહીંયા આવ્યા છે. એવું હતું કે બહુ ભીડ પણ હશે, પણ એવું કંઈ નથી. અમારા શાંતિથી દર્શન બી થઈ ગયા છે અને બધું શાંતિથી અહીંયા પ્રસાદ પણ અમને મળી ગઈ છે. ગજા ફર કે ધર્મની અને ગામ છે ગોકુળિયું, પનિહારી થઈને ગંગા યમુના ભરે છે જ્યાં ગોળિયું. કઠણ આ કલિકાળમાં ઠરવાનું હાચું ઠામ છે, ધન ધન ભૂમિ વીરપુરની જ્યાં સંત શ્રી જલિયાણ. લેવાનું કોઈ નામ નહીં, દેવાની હૈયે હામ છે. જગમાં અમર છે એ જોડલી માં વીરબાઈ ને જલિયાણ છે એ જોગી જલિયાણની. આજે 226મી જન્મ જયંતિના પાવન પ્રસંગે વીરપુરમાં માત્ર ભારત નહીં, દેશ વિદેશથી જલારામ બાપાની મનોકામના જેમને પૂર્ણ કરી છે એવા લાખો ભાવિક દર્શનાર્થીઓ આજે વીરપુર આવ્યા છે. જલારામ બાપાને શીશ ઝુકાવે છે, એમના દર્શન કરે છે, એમનો મહાપ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે.